છે થેલો વેલો પેક કરવાનો છે, કારણ કે વંશભાઈ સાથે છે ને એટલે હા કરવો પડશે. દિશુબેન નથી આવતા, દિશુબેનને એક્ઝામ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? મને સારું છે. હવે આજે હવે આપણે રેગ્યુલર કામે ચડી જઈએ. નાસ્તો ચા પાણી બધાએ કરી લીધા છે, બાળકો કરે છે, અમે કરી લીધા મેન વાંગે. હવે આપણે કામે ચડી જઈએ. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, કપડાની બધું ધોવાઈ ગયું, કચરા પોતાની થઈ ગયા છે બધું. હવે લોટ બાંધું છું, શાક મૂક્યું છે કોબી બટેટાનું, અને હરગવો જો હજી પડ્યો છે, હજી હરગવાનો વારો પડી જવાનો છે. હવે એક બે દીમાં વાડીમાં થાય, બધા આજુબાજુમાં આપ્યો તોય હજી વૈધો છે. ઉપર જમે કારવીને જમી લીધું તો કે જમી કારવીને હા વંશભાઈ તો સુઈ ગયા હતા, મને તો કઈ ઊંઘ આવી નહીં. બપોરે એ આ ઓલું ઓરેન્જનું છે ને એનર્જી ડ્રિંક, હા એ બનાવવાનું લાવ્યા. સાંજનો ટાઈમ થઈ ગયા તો વહેલી રસોઈ કરી નાખી, પણ સાંજ મારે વહેલી મીટિંગ છે 7 વાગે. ક્યાં આવશું તને ખબર છે? જાત ને ખબર છે તને? શું છે? શું ખબર તને? નહીં, મમ્મીને મીટિંગ છે ખબર છે ને? હા મીટિંગ ખબર છે. ક્યારે છે? હવે વહેલી રસોઈ કરી, 7 વાગે મીટિંગ છે, અને થોડોક તૈયારી કરવાની છે થોડીક. તમે જોતા જજો આગળ હું તૈયારી છે ને બધું જવાનું છે એટલે કેક કાલે. ચાલો સાંજે પછી છે ને ચા પાણી બધું પીને રસોઈ કરી. આજે મેં છે ને બાજરી ને જુવાર, બાજરો અને જુવાર ભેગા લોટ બંધાવીને એના રોટલા કર્યા. હવે એમાં થોડુંક છે ને ભાખરી નથી ખાવી, બધાની જ રોટલાની જ કરવા સાંજેમાં બને ત્યાં સુધી. અને શાક કરી નાખ્યું હતું. પછી 6:30 એને એમ ફ્રી થઈને 6 વાગે 6:30 ફ્રી થઈ, પછી મીટિંગમાં બેઠી હતી 7 થી પોણા 8. પછી બધું જે કામ હતું એ કર્યું. હવે બસ જો હવે મારે કાલ જ્યાં જવું છે એની થોડીક તૈયારી કરવાની છે. થેલો વેલો પેક કરવાનો છે, કારણ કે વંશભાઈ સાથે છે ને એટલે હા કરવો પડશે. દિશુબેન નથી આવતા, દિશુબેનને એક્ઝામ આવે છે એટલે રજા પાડવાની નથી, એટલે બેન અહીંયા રહેશે. હું દેવાંગને વંશ જઈશ, મારે કામ છે ઓફિસને લગતું એટલે. તો ચાલો મિત્રો, આજને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભરાત્રિ.